તત્ રાધે કૃષ્ણ રાધે શ્યામ ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત. આ પુસ્તકના પ્રકાશક છે રાધેશ્યામ સત્સંગ મંડળ. પેલું, અગુણો ધર્મ પોતાનો પર પાડ્યાથી શ્રેષ્ઠ છે. જાતિ સ્વભાવના કર્મો કરતા પાપ ન લાગશે. ગીતા અધ્યાય 18 શ્લોક 47. બીજું, બધા નાતા તજી મારે એકને શરણે પડ. છોડાવી સતને સર્વે પાપોથી શોકમાં ધર. ગીતા અધ્યાય 18 શ્લોક 66. ત્રીજું, ભક્ત થા મનમાં રામા ભજી રે નમતો મને. આ યોગે જીવ જોડી રે આસરે પામશે મને. ગીતા અધ્યાય 9 શ્લોક 34. ચોથું, ધર્મ તમારો ના ધૂતકારો પ્રાણે શરીર પાવન કરનારો. ઈ કરે ગતિ કલ્યાણી રે સતમાનો સંસારી. પાંચમું, આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી. આગળ એક નેતાજી દાદાનું પદ છે તે બોલશું. ધ્યાન ધર ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું. જે થકી પ્રેમ રસ ઉર પ્રગટે. પ્રેમ જેને વશ સચ્ચિદાનંદ છે. પ્રેમ કરતા ઉરે પ્રેમ પ્રગટે. ધ્યાન ધર ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું. સુસ્ત સાધન માહે મોહી શું તું મરે. પ્રેમની વાત કરતા શું વટકે. દેવ જોગેશ્વરા પ્રેમ જે જાચતા. ઋષિ મુનિ વને વન ભટકે. ધ્યાન ધર ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું. દેશ એકાંતમાં લોક મમતા તજી. સુર
સુરત સાંધે સુરત પ્રેમ પ્રગટે તપતિ રથ કરે યોગ જગ્ને કરી પામ નહીં તે ફળે ચરણ ઢળતે ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું દીનતા ઉરથી ઝંખના જુગતિથી રાખવી એક તુને જખટકે પ્રેમય મૂલ જે વણ કૃપા નવ મળે શરણમાં પ્રેમ આનંદ ઉલટે ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું નરસિંહના સ્વામી છે પ્રેમ આધીન તે રંગ શે રંગમાં લહેર લટકે દાસ ગાઈ કહે સજ્જનો જાગજો મોહી બેઠા શું માયાને લટકે ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું નરસિંહના સ્વામી છે પ્રેમ આધીન તે રંગ શે રંગમાં લહેર લટકે દાસ ગાઈ કહે સજ્જનો જાગજો મોહી બેઠા શું માયાને લટકે ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું જે થકી પ્રેમ રસ ઉર પ્રગટે પ્રેમ જેને વશ સચ્ચિદાનંદ
છે પ્રેમ કરતા પૂરે પ્રેમ પ્રગટે ધ્યાન ધર નરસિંહ ગુરુ નાથનું ભક્તવીર નરસિંહ મહારાજ કી જય સદગુરુ દેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ મહેતાજી દાદાનું બીજું પદ છે જય જય ગુરુ નરસિંહ ત્રાતાય જય જય ગુરુ નરસિંહ ત્રાતા અદમયોદારણ ભવ જળ તારણ કૃષ્ણ રસિકર સદાતાય નામ સમરતા નિર્મળ કરતા ભાવ મધુર રસ ભરતા જય જય ગુરુ નરસિંહ ત્રાતા કઈ એક જૂઠી જાળથી રખે શરણાય દત્ત સુખદાતા દર્શન દઈ રસ દાન કરો પ્રિય દાસન પ્રાણ પીડાતા જય જય ગુરુ નરસિંહ ત્રાતા ભક્તવીર નરસિંહ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ જેનાથી સ્ફુરતી વાણી નાદ રૂપે યસંચરે અર્થબોધ સુજે જેથી અર્પણ કૃષ્ણ ઈશ્વરે શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ પેલું છે પ્રકાશકના બે બોલ બીજું છે રાધેશ્યામજીનો છેવટનો બોધ
ત્રીજું છે અંતરની ઉર્મી શ્રી નીલકંઠભાઈ નાણાવટી અને ચોથું છે સંસ્મરણો શ્રી હર્ષિતભાઈ વસાવડા. તો પેલું પ્રકાશકના બે બોલ. સૌરાષ્ટ્રના 3 સિદ્ધ નાગર મહાપુરુષો, સૌરાષ્ટ્રની શુદ્ધ ને ઉચ્ચ આચાર વિચારવાળી વડનગરા નાગર જાતિમાં જન્મેલા અને અત્યારે પરમાત્માના દિવ્ય બ્રહ્મધામમાં બિરાજતા 3 અત્યંત તેજસ્વી જ્યોતિર્ધરો થઈ ગયા. તેમાં નરસિંહ મહેતા આશરે 500 વર્ષ પહેલા જુનાગઢમાં અને સંત શ્રી જયુભાઈ 20મી સદીમાં રાજકોટમાં થઈ ગયા. પ્રભુ આજ્ઞાથી આ બંનેને ગુરુ ભાવે ભજી તેમને સાચા સ્વરૂપમાં પ્રગટ કરનાર સંત શ્રી રાધેશ્યામજીએ ગૃહસ્થાશ્રમ રાજકોટમાં ગાળ્યો, પણ સમર્પણ બાદ પ્રેમ ભક્તિનું ક્ષેત્ર મુખ્યત્વે જુનાગઢ રાખ્યું. સાચા સંત ગુપ્ત રહે છે, તેથી તેમના જીવન દરમિયાન કોઈ તેમને ઓળખી શકતું નથી. આ સૂત્ર અનુસાર ત્રણેયના જીવનમાં બન્યું છે. આ મહાનુભાવો ગાઢ આધ્યાત્મિક સંબંધથી એકબીજા સાથે બંધાયેલા હતા. તેમણે નાગર જ્ઞાતિનું નામ ઉજાડ્યું એટલું જ નહીં, તેમના પ્રાગટ્યથી સૌરાષ્ટ્ર ધરણી પણ ધન્ય બની છે. મહેતાજી સંબંધી આ પુસ્તક દંતકથાઓને આધારે કે સાહિત્યકારની કે કવિની કાલ્પનિક દ્રષ્ટિથી લખાયેલું નથી, પણ શ્રી કૃષ્ણ ને મહેતાજીની તીવ્ર ભક્તિથી તેમની કૃપા થતા થયેલા દર્શનને આધારે રાધેશ્યામજીએ લખ્યું છે. દ્રષ્ટાંત તરીકે નીચેના 2 પદ સ્ફૂર્તિ વખતે રાધેશ્યામજીને જે દર્શન થયું તેની હકીકત તેના પોતાના શબ્દોમાં નીચે પ્રમાણે છે. 1935ની સાલમાં રાજકોટમાં આજી નદીએ રોજ નહાવા જઈ કાંઠાના મહાદેવની પૂજા કરી રસોઈનું પાણી ઘડામાં ભરી લાવતો. આસનમાં ભીંત પર ગેરુની દેરી કરી તેમાં નીચે ઠાકોરજીને પધરાવેલ, પણ એક દી દેરી નીચેની જમીન ઉંદરડાએ ખોદી નાખી, એટલે બાજુમાં બીજી દેરી કરી ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવ્યું હતું. ધનતેરસને દિવસે નદીએથી નાહીને આવ્યો ત્યારે એક હાથમાં પાણી ભરેલો ઘડો હતો. ત્યાં ખાલી પડેલી દેરીમાં મહેતાજીનું સ્વરૂપ દેખાણું. માથે 2-3 આંટાવાળી બેઠા ઘાટની પાઘડી, અગાઉ નાગરો પહેરતા તેવું કર્યું અને ઉજ્જવળ તેજસ્વી પ્રતાપી ભવ્ય મુખ મુદ્રા. એટલે આ ભજન હૃદયમાંથી સ્ફુરતા ઊભો બોલી ગયો. પ્રથમ સમારું એ સદગુરુ મારા નાગર નરસિંહ રાયજી, પ્રેમ ભજન કરી વસ કરી લીધા, પ્રેમ ભજન કરી વસ કરી લીધા. જુગતે શ્રી જદુરાય ગુરુવર સાયવસર જાયજી. ત્યાર પછી બીજા પદ નીકળવા માંડ્યા. આગળ બીજું, માંડલિક રાજા, તેની સ્ત્રી ને માં બધા ભાવિક હતા. તેમને મહેતાજી માટે ઘણું માન હતું. સમર્પણ બાદ મહેતાજીએ મંત્રી પદ છોડી દીધું ત્યારે માંડલિકે આદર ભાવથી મહેતાજીને સિંહાસન પર બેસાડી પૂજા સત્કાર કરી આરતી ઉતારી હતી અને ભાવિક જનો પ્રદક્ષિણા કરતા હતા. તેનું દર્શન મને જે થયું તેનું આ પદમાં વર્ણન છે. તે વખતે 8 દીવા દેખાણા હતા. આજનો દિન સતગુરુ દેવનો
ગાવો મંગળ હૈયાનો યાગે ઉલટે આનંદ યોગ અપાર ધર્માસન પર ધ્યાનમાં ઢળિયાયંગ રસાળ પ્રેમ વત્સલતા ગાલે દ્રવે મુખ પુણ્ય પ્રકાશ જનો દિન સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર હસતું મુખ માધવ ભર્યું તન તેજયંબર હરિરસયુભરે વસતયમીર સદાર આજનો દિન સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર અગર તપુની હોયે આરતી ઘીના દીપ ચોપાશ તીરથ પદ જળ ધોઈ પીતા ઘટમાં પ્રેમ પ્રકાશ જનો દિન સતગુરુ દેવનો ગાવો મંગળ ચાર ભગવાન ને મહેતાજીએ મને પદો લખાવ્યા છે, મારી મેળે જોડ્યા નથી. મહેતાજી ભિખારી ન હતા. સંસારી દશામાં તેણે હીરાનો હાર પહેરેલ, તેનું દર્શન મને થયેલ. મહેતાજી જેવા કોઈ પ્રેમી ભક્ત થયા નથી. માધવ, મીરા ને નરસિંહ મહેતા એ ત્રણેયના સ્વરૂપ મને સાથે દેખાય છે. મહેતાજી અત્યારે ધામમાં ભગવાન સાથે સાયુજ્ય મુક્તિની ઊંચામાં ઊંચી સ્થિતિમાં છે. તેના મને સ્પષ્ટ દર્શન થાય છે. આ પુસ્તકની અંદર પાના નંબર 120 પદ નંબર 8 મહેતાજી દિવ્ય ધામે ધાર છે ત્રગધરા, તે વાંચો ને વિચારો. મહેતાજી દી
ધામે વિસદવિયતશું શુભ્રવાને સુહાતા સોહે સાયુજ્ય કૃષ્ણે રસમય જલકે પ્રેમ આનંદ માતા વામાંગે પ્રેમ ભીની તરલ ચમકતી મીટ ઉત્સુક ભાતી એકાગ્ર દ્રષ્ટિ ઝીણી પ્રણય રસ ભરી તીરછી રંગરાતી। હવેલી સંપ્રદાયના હરિરાયજીએ મહેતાજીનો ખૂબ મહિમા ગાયો છે, છતાં હવેલી વાળા તે માનતા નથી। શ્રી કૃષ્ણ અવતાર વખતે મહેતાજી વ્રજમાં ગોપી રૂપે હતા। આ સાંભળી એક સત્સંગીએ કહ્યું કે તમે એકવાર કહેલ કે તમે પણ તે સમયે હતા। આ સાંભળી રાધેશ્યામજીએ કહ્યું કે હવે બોલોમાં, વાતો કરોમાં। આગલો યોગ અધૂરો હતો એટલે મારે જન્મ લેવો પડ્યો છે। છતાં કેટલાક કહે છે કે રાધેશ્યામજી એ જ મહેતાજી હતા। ગમે તેમ હોય, ભગવાન ને તેના પ્રેમી સંતના ચરિત્ર દુર્ગમ હોય છે। તેમનો બોધ જીવનમાં ઉતારવો એ જ આપણું મુખ્ય કર્તવ્ય। આ પુસ્તકમાં રાધેશ્યામજીએ ચૂંટેલા મહેતાજીના પદની નીચે જે અર્થ ને ખુલાસા કર્યા છે તે પણ રાધેશ્યામજી સત્સંગમાં બોલતા તેની નોંધ પરથી લખેલા છે। નીચે છે રાધેશ્યામજીએ લખેલું પોતાનું આત્મવૃતાંત। કલયુગમાં લોકો સંત મહાત્માના બોધને આચરણમાં મૂકવાને બદલે તેમના જીવનમાં ન બની હોય તેવી કેટલીય ચમત્કાર ને પરચાની વાતો ઉમેરી આખા ચરિત્રને વિરૂપ બનાવી દે છે। આમ ન બને તે માટે રાધેશ્યામજીએ એક સમર્પિત સંતનું આત્મવૃતાંત નામે પોતાનું જીવન ચરિત્ર લખ્યું છે। આ નામમાં સંતને બદલે પોતે વ્યક્તિ શબ્દ રાખ્યો હતો, પણ તેમના નિકટના નાગર સત્સંગી શ્રી શાંતિપ્રસાદ વૈષ્ણવના અતિ આગ્રહથી સંત શબ્દ રાખવાની છૂટ આપી હતી। આગળ છે રાધેશ્યામજીના જીવનના બે દિવ્ય પ્રસંગ। આત્મવૃતાંતમાં રાધેશ્યામજી જણાવે છે કે પેલું, ગૃહસ્થાશ્રમમાં ગીતા પ્રમાણે ધર્મ પ્રધાન નિષ્કામ પરમાર્થી જીવન જીવતા 35 વર્ષની વયે જ બધા ઋણ ખલાસ થયે શ્રી કૃષ્ણ ભગવાને અંતર આકાશમાં પ્રગટ થઈ કહ્યું કે તારા બધા ઋણ ખલાસ થયા છે, તો હવે દેહ નહીં રહે। મેં કહ્યું કે મેં તમારી ભક્તિ તો કરી નથી, મને ગર્ભવાસ જોતો નથી। શ્રી કૃષ્ણ ભગવાન કહે કે તો સમર્પણ કર। આમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને 1933ની સાલમાં નામ ને રૂપનું સમર્પણ કરાવ્યું। બીજું, વળી 1935ના પોષ સુધી બીજથી પૂનમ સુધી રોજ રાત્રે 11 થી 2 સુધી અંતરમાં પ્રગટ થઈ જોતો બોધ આપ્યો। બધી શંકાઓના ખુલાસા કર્યા। કોઈ સંપ્રદાયમાં જવાની ના પાડી અને છેવટે પૂનમને દિવસે સર્વ લૌકિક વૈદિક કર્મો છોડી દઈ પ્રેમપૂર્વક ભજન કરવાની આજ્ઞા સાથે રાધે કૃષ્ણ રાધેશ્યામની 14 અક્ષરની ધૂન બતાવી। બીજે ક્યાંય નહીં જોવામાં આવતા એવા આ બે પ્રસંગ અતિ વિરલ છે। આગળ છે મહેતાજી અને પૂજ્ય જયુભાઈને ભજવાનો શ્રી કૃષ્ણ ભગવાનનો આદેશ। રાધેશ્યામજીને શ્રી કૃષ્ણ ભગવાને સમર્પણ કરાવ્યું
છતાં પ્રગટ ગુરુ તો હોવા જોઈએ એવી લોકોની માન્યતા અનુસાર તેને જીવતા ગુરુ માટે ખેંચ રહેતી. તો ભગવાને કહ્યું કે મેં સમર્પણ કરાવ્યું, પછી બીજા ગુરુની જરૂર શી? છતાં જોઈતા જ હોય તો નરસિંહ મહેતાને ભજ. એના જેવો તારા માટે લાયક બીજો કોઈ અત્યારે પૃથ્વી પર નથી. એને તું અભણ માને છે? એ તો તત્વદર્શી જ્ઞાની હતા. પૂજ્ય જયુભાઈ સંબંધી પણ પછી ભગવાને કહ્યું કે તું અમારું જ ગાયા કરે છે, પણ જયુભાઈનું શું? તેને ભજ. આગળ છે મહેતાજી ને રાધેશ્યામજીના જીવન યોગ વચ્ચે સામ્ય. રાધેશ્યામજી કહેતા કે મહેતાજીનું જીવન ઘણે અંશે મારા જીવનને મળતું હતું. મને જૈન ગૃહસ્થાશ્રમમાં નિષ્કામ ધર્મ સેવન સાથે સૂર્ય ને શંકર ઉપાસનાથી તીવ્ર વૈરાગ્ય યુક્ત બ્રહ્મજ્ઞાન થયું, અને પછી નામ રૂપ મન બુદ્ધિ આદિ સર્વસ્વના સમર્પણ બાદ એકલક્ષી કૃષ્ણ ઉપાસનાથી તેની કૃપા થતા પરા કે પ્રેમ ભક્તિ પ્રગટ થઈ. તેવી જ રીતે મહેતાજીને પણ બન્યું હતું. મારી માફક મહેતાજીને પણ એક પુત્ર ને પુત્રી થયા બાદ સમર્પણ થયેલું. વળી મને જેમ ભગવાને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે આ ધૂન બતાવી તેમ મહેતાજીને પણ રાધે કૃષ્ણ રાધેશ્યામનો નાદ આપ્યો હતો. કેદારો રાગ નહીં. આ નાદ પરાભક્તિ પામવા માટે છે. નીચેના પદ પ્રમાણે આ નાદ સતત તેના હૃદયમાં ગુંજ્યા કરતો. રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે જાગત સોવત રાધે 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે શ્યામ સુંદર પદ ધ્યાન લગાવે ભાવયલૌકિક નરદેહ પાવે પ્રેમ ભજન કર ઘટ પ્રગટાવે જ્યોતિયમીમય કુંજ શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. આમ અખંડ પ્રેમ ભક્તિની લેહમાં રહેનાર પછી કોઈ સંસારી વ્યવહારના કામ કરી શકે નહીં. એક તો અંતરમાં કોઈ સંસારી વાસના હોતી નથી, બીજું પ્રભુ કૃપાથી જોઈતી યોગક્ષેમની વસ્તુઓ ને સેવા કરનારા વગર માર્ગે મળી રહે છે.
આમ મહેતાજી બધી સંસારી માયાથી મુક્ત રહી તદ્દન અસંગ ભાવે પ્રભુ ભજન કરતા. આવી સ્થિતિમાં હુંડી દ્વારા પૈસાની લેવડ દેવડ, પુત્રનો વિવાહ, પુત્રીનું મામેરું આદિ વ્યવહારિક કર્મ કરતા તેમને લેખકોએ ચિતર્યા છે એ કેવળ અજ્ઞાન છે. પૂજ્ય શ્રી જયુભાઈએ ગીતાની સ્થિત પ્રજ્ઞ બ્રાહ્મની સ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેથી તે પણ બધી સંસારી માયાથી અલિપ્ત સદા શાંત ને પ્રસન્ન સ્થિતિમાં એકમાત્ર નારાયણના જ ચિંતવનમાં જ લીન રહેતા. ત્યારે મહેતાજી ને રાધેશ્યામજીએ ગીતાનો શ્રેષ્ઠ ઉર્જિકા કે પ્રેમ ભક્તિ યોગ પ્રાપ્ત કર્યો હતો. આમ ત્રણેય પ્રકૃતિની ત્રિગુણી જાળના ક્ષેત્રમાં રહેલ વર્ણાશ્રમ ધર્મ અને તેમાં શ્રેષ્ઠ ગણાતા સંન્યાસથી પણ પર સ્થિતિ પ્રાપ્ત કરી હતી. આવી સ્થિતિ વાળાને જ ખરા પરમહંસ કહેવાય. આગળ બીજું રાધેશ્યામજીનો છેવટનો બોધ. તારીખ 15/2/90 થી 31/12/91 સુધી જુનાગઢમાં આસન હતું. ત્યારે સત્સંગમાં રાધેશ્યામજી જે બોલતા તેની નોંધ શ્રી નીલકંઠભાઈ નાણાવટીએ કરી હતી. તેમાંથી ઉતારા. તેમાંના 2-4 પ્રસંગોના ઉતારા નીચે મુજબ છે. આસને થતા પરચા જેવા કામો. સર્વશક્તિમાન ભગવાન આસને અનેક પરચા જેવા કામ કરે છે, પણ તે બધા કહેવાતા નથી. નહીતર આસનના બોધને તજી માત્ર પરચાઓનો પ્રચાર કરનાર ખોટા માણસો પાછળ પડે. લોકોની જંજાળ ભક્તિમાં બહુ બાધક છે. અકળ કળાધર પરમાત્મા તો કોઈની કલ્પનામાં ન આવે એવી રીતે પોતાના ભક્તની રક્ષા કરે છે. દ્રષ્ટાંત. એક વખત આસનના નિકટના નાગર સત્સંગી ને તેના ભક્ત શ્રી શાંતિપ્રસાદ વૈષ્ણવ અને તેના 2 ભાઈ કાયમ બીમાર રહેતા એવા તેમના વૃદ્ધ માતુશ્રી સાથે ટેક્સીમાં બેસી જુનાગઢથી રાજકોટ જતા હતા. ત્યારે રસ્તામાં જામવાડી પાસેના ઊંચા પુલ પર મોટર લોઢાની રેલિંગ સાથે અથડાઈને ઊંધી વળી ગઈ ને કાચ તૂટી ગયા. છતાં કોઈને જરા પણ ઈજા ન થઈ. વળી તે જ સમયે બીજો અજાણ્યો ટેક્સી વાળો ત્યાંથી નીકળ્યો. તેણે બધાને મોટર બહાર કાઢ્યા ને આગ્રહપૂર્વક તેમને પોતાની ટેક્સીમાં બેસાડી રાજકોટ લઈ ગયા. ત્યાં ઘેર પહોંચતા શાંતિભાઈએ ટેક્સી વાળાને કહ્યું, જરા ઊભા રહેજો, હું ભાડાના પૈસા લાવી દઉં. એમ કહી તરત પૈસા લઈ બહાર આવ્યા, પણ ત્યાં કોઈ ન હતું. પણ આવી વાતો સાંભળ્યા કરવી તે કરતા ભગવાનને ભજવા માંડવાથી જ જીવનું બધું કલ્યાણ થાય. ગમે તેવી માંદગીમાં પણ ભગવાને આસનનું ભજન એકે દી અટકવા દીધું નથી. રાતે માંદો, સવારે માંદો, પણ રસોઈ બનાવવાના ટાણે નડે નહીં. અને સાંજે ભજન ટાણે તો કેટલી શક્તિ આવે છે ને પછી ક્યાં ચાલી જાય છે તેની ખબર પડતી નથી. શરીરે ખજવાળ ખૂબ આવે પણ ભજન ટાણે ચાલી જાય. પછી કોઈ શરીર તોડવા વાળો આવે કે તરત ઉપડે. સમર્પણ પછી આટલા વર્ષ ગયા, તેમાં દિવસે ગમે તેવો ભારે વરસાદ પડતો હોય પણ સત્સંગ સમયે નડે નહીં ને ધીમો પડી જાય. જ્યાં આસન હોય ત્યાં ને પાડોશમાં કોઈનું મરણ ન થાય. બહુ બીમાર હોય તે પણ ત્યાંથી આસન ગયા પછી જ મરે. આસને આવનાર પરગામનાને પણ અકસ્માત નડતો નહીં. આગળ છે આસનના સત્સંગનો મહિમા. આસનનો સત્સંગ નકામો નથી, કેમ કે ત્યારે આપણા જે પદ ગવાય છે તેની સાથે દેવો પણ આકાશમાં ગાય છે. આ શબ્દો પાછા આવી મને સંભળાય છે. ભજન ધૂન વખતે અહીં ભગવાન પધારે છે, પણ તમે જોઈ ન શકો. માટે ભગવાન પર વિશ્વાસ રાખો ને ભય રાખો નહીં. આપણે ભાવથી ભજન ગાઈએ કે અંતરમાં પ્રેમથી પ્રાર્થના કરીએ તે બધું ભગવાન ધામમાં સાંભળે. માટે મારે બીજો જન્મ નથી જોતો એવી ભાવના રાખી રોજ અંતરમાં ભગવાનને પોકાર કરો તો ભક્તિ સહેલી ને સાચી થાય. આસનના શરણાગત ભક્ત છગનભાઈ આવી રીતે બધું છોડીને ભક્તિ કરતા. તમે રોજ ભગવાનનું નામ ખરા દિલથી લો છો એટલે મૃત્યુ સમયે તમારી પાસે જમના દૂત નહીં આવે.
આ જન્મે તમે મુક્ત નહીં થાવો તો પણ જમની જાળમાં નહીં પડતા ઊંચા લોકમાં જઈ ત્યાં ભજન કરીને મુક્ત થશો. આ જન્મમાં જ ભગવાનના નામ સાથે સેવાની શાન આવે ને માયાના પદાર્થોનો ત્યાગ કરવાના સંસ્કાર પડે તો બીજા જન્મમાં તમે ભક્ત થશો. તમે ભગવાનનું નામ સાચી રીતે પકડ્યું એટલે સમજો કે ખોટે રસ્તે નહીં જાઓ. આગળ છે સત્સંગીઓનું કર્તવ્ય. નામ દ્વારા ભગવાનનો આશરો. ભગવાનનું નામ ભગવાન જેવું જ ત્રણેય લોકને પાવન કરનારું ને જીવને સંસારમાંથી તારનારું શ્રેષ્ઠ સાધન છે. પણ તે માટે ભગવાનને હૃદયમાં પધરાવવા જોઈએ, એટલે કે તેના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. તે સ્વરૂપ જીવના પાપ તાપને શાંત કરનારું, અજોડ રૂપ લાવણ્ય વાળું, પ્રેમ જ્યોતિ રૂપી રસ ઝરતું, અતિ મધુર ને મોહક છે. અંતરમાં ધ્યાન ન થાય ત્યાં સુધી પધરાવેલ સ્વરૂપની સામે બેસી અવારનવાર તેની આંખો, મુખ વગેરે સામું જોયા કરો. હું તો સમર્પણ બાદ બધો સમય સ્વરૂપ સામે જ બેસી રહેતો ને રસોઈ પણ ત્યાં જ કરતો. મહેતાજી કહે છે કે લીના થયા વિના હરી કેમ આવે, નામને મૂર્તિમાં લીના રહીએ. જુનાગઢના લોહાણા સત્સંગી નાથાલાલ એકવાર 10-12 દિવસ ખાધા વગર સ્વરૂપ સામે જોઈને બેસી રહેલા. ત્યારે ઘરના માણસો એને ગાંડા થઈ ગયેલા માનતા, પણ તે કહેતા કે હું ભક્તિ કરું છું. નિશાન તાંત્યા વગર બંદૂક ફોડવાથી જેમ કામ ન કરે તેવી જ સ્થિતિ ધ્યાન વગરના નામથી થાય. હું ભજન કરું ત્યારે પ્રેમ સમાધિ લાગી જતા મારા મનમાં ભગવાનના સ્વરૂપ સિવાય બીજો કોઈ વિચાર જ આવતો નથી. આગળ છે ભગવાનનું નામ લેવાની યોગ્ય રીત ને તેનો પ્રભાવ. પેલું, ભગવાન સૌથી નજીક દરેકના અંતરમાં છે અને તે હૃદયનો ભાવ જુએ છે, બહારનું કંઈ જોતા નથી. લોકોના ટોળા, મોટે અવાજે ગોકીરા, બહારના દોડ, દેખાવ, રંગરાગ, જાહેરાત, વાજિંત્રો, માઇકો, કર્મકાંડ, પૂજાપાઠ આદિના ઠાઠથી તે છેતરાતા નથી. બીજું, ભગવાન ને માયા, પ્રકાશ ને અંધકારની જેમ સાથે રહી શકતા નથી. જેટલા પ્રમાણમાં માયાનો ત્યાગ એટલા પ્રભુ વધારે નજીક. માટે અંદરની માયા, અહંતા મમતા, રાગ દ્વેષ, કૂડ કપટ, વેર ઝેર, કામ ક્રોધ લોભ તેમજ બહારની માયા, જગતના વિષયો ને વિષયી માણસોનો સંગ કે નાતા, લોકવાતો, ખોટા લૌકિક રિવાજો, પૃથ્વી કે નિંદા, છાપા, ટીવી, વ્યસનો આદિ તજતા જવા જોઈએ. સત્સંગમાં મલિન મંત્ર તંત્ર રૂપી માયા તો સૌથી ભયંકર દુર્ગતિ કરનારી છે. માટે સૌથી પ્રથમ ગાયું કે સમરો મેતા નરસિંહ સંત રે મુક્તિ જંતર માંતરના તંતરે. ત્રીજું, ખાસ તો સર્વ જીવો પર ભગવત ભાવ કે પ્રેમ સેવાનો ભાવ ને દિન દુખી પર દયા ઉદારતા આવે તો સમજવું કે નામ યોગ્ય રીતે લેવાય છે. આવું નામ નાભીમાં બેસી જતા તેનું સતત રટણ થયા કરે છે. વળી નામ સ્મરણથી અંતરમાં જ્ઞાન પ્રકાશ કે પ્રેમાનંદ ન પ્રગટે ત્યાં સુધી સમજવું કે અંતરમાંથી માયા ગઈ નથી. ચોથું, નામનું રટણ કરનાર જીવની ભૂત પ્રેતાદી મલિન સત્વો, ચોર ડાકુ રોગ અકસ્માત આદિથી રક્ષા થાય.
દેવ, ઋષિ, પિતૃ, મનુષ્યો આદિના ઋણ જલ્દી છૂટે અને અંતરના દોષો કામ, ક્રોધ, લોભ વગેરે પણ ઘસાતા જાય અને છેવટે બધો અહંકાર જાય ત્યારે જ આરો આવે. આગળ છે મૃત્યુની આગાહી ને મહેતાજીને ભજવાનો આદેશ. તારીખ 26/7/1991 ગુરુ પૂર્ણિમા. આજે શ્રી નીલકંઠભાઈ, હર્ષિકભાઈ, હરેશભાઈ, હસમુખભાઈ ને વિપિનભાઈ ને આયા મેં શરણ તુમારી, માયા મોહ હરો હે હરી પદ ગાવાનું રાધેશ્યામજીએ કહ્યું અને ટકોર કરી કે હવે આવી ગુરુ પૂર્ણિમા આવે કે ન આવે. તારીખ 20/10/1991. મને હવે 94 વર્ષ થશે. મારે હવે શું બાકી છે? પાસે હતું તે તો બધું જ આપી દીધું છે. દેહ પડ્યા પછી પરમાત્માની શક્તિ વધુ કામ કરશે. જુઓ આ મહેતાજી આટલા વર્ષ પછી પણ તેણે કેટલું કર્યું. ત્યારે એક સત્સંગીએ પૂછ્યું કે આપ નહીં હો ત્યારે ક્યાં સત્સંગ કરવો? ત્યારે રાધેશ્યામજીએ કહ્યું કે હું ને મહેતાજી કંઈ જુદા છીએ. અહીં સત્સંગમાં ગવાતા પદ મેં જોડ્યા નથી, પણ ભગવાને ને મહેતાજીએ લખાવ્યા છે. તેથી આ પદની છાયા પણ બીજે ઠેકાણે જોવા નહીં મળે. આ પદો ઋષિઓને સ્ફુરેલી પરાવાણી જ છે. તેમાં વેદ, ગીતા, ભાગવત આદિ બધું આવી જાય છે. તે માત્ર ગાઈ જવાના નથી, પણ તે અનુસાર બોધ લઈ ભક્તિ કરવાની છે. અહીં આવનારે કોઈ કંઠી બાંધનારને નહીં, પણ મહેતાજીને સદગુરુ માની તેના પર શ્રદ્ધા રાખવી, સર્વ જીવો પર ભગવદ ભાવ રાખવો ને દિન દુખીની દયા ખાસ જાણવી. મૂંગા પશુ પક્ષી ઝાડ પાનમાં પણ એક જ ભગવાન જોવા. મહેતાજીનો આ પ્રેમ ભક્તિનો માર્ગ સર્વ વાળાવાળીથી કે સ્વાર્થથી સંકુચિત ભાવનાથી પર છે. અહીં આવનારે હૃદયમાં એકમાત્ર ભગવાનને ભજવાની ને તેને જ પામવાની કામના રાખવી. આગળ છે ત્રીજું અંતરની ઉર્મિ. શ્રી નીલકંઠભાઈ નાણાવટી. શ્રી ગુરુજીનો સત્સંગ એટલે જીવનની ધન્ય પળો. ત્યાં સેવાભાવી પ્રેમી સત્સંગીઓ સંસારની ધૂંસરીનો બોજ ખંખેરી હળવા બનતા તપેલા ને હારેલા હૈયાઓને હૂંફ મળતી અને અંતર કમળો પ્રેમ ભાવે ખીલતા. દીન દુખી કા એક સહારા જ્યો માતા ગંભીર જેવા શ્રી ગુરુજીની હાજરીમાં જે સત્સંગીઓએ નિષ્કામ ભાવે ભજન આનંદ માણ્યો છે તેઓ આ રસાસ્વાદને કેમ વિસરી શકે? હવે તો સવાર ને સાંજના સત્સંગની તે સુવર્ણ પળો ગઈ. હવે તો રહ્યા માત્ર મીઠા સંભારણા. આવો સમય પાછો આવવાનો નથી. તેથી જેઓ અનુપાન સહિત સત્સંગની સ્મૃતિઓ વાગોળે છે તેમને પણ ધન્ય છે. કેમ કે પ્રેમી વિરહીનો પોકાર એ તેનું મૂંગું ભજન છે, જેનો નાદ વૈકુંઠમાં મારા નાથ અવશ્ય સાંભળે જ. વળી ન દેખાય એવી અંતરની ધૂણી વિના બધા સૂક્ષ્મ મેલ બળતા નથી. પરમાત્મા પ્રાણ થકી વહાલા એવા પ્રેમી ગુરુને ને પ્રેમી શિષ્યને પ્રેમને તાંતણે બાંધે છે. ગુરુ શિષ્યને બાંધતા આ પ્રેમનું બીજ એકવાર રોપાણું તો પછી ગમે તેટલે સમયે પણ વાસના રૂપી સખત જમીનને તોડીને ફૂટી નીકળે. છતાં ગુરુ બ્રહ્મલીન થતા હવે એકલા અતુલા દિનહીન બની ગયેલા એવા અમને દોરે કોણ? હવે તો એક હલેસું પ્રેમનું અને બીજું શ્રી ગુરુમાં અટલ વિશ્વાસનું. આ સાથે અમે સૌ બેઠા રે નામની નાવમાં. શ્રદ્ધા ને પ્રેમ યુક્ત દિનતા જો સાચી હોય તો કદી એળે જતી નથી. ગુરુજીએ તો શ્રી મહેતાજીના પ્રેમનો ખજાનો ખોલી દીધો છે. તેમાં માધવ મૂડીનો નથી પાર. પણ જેટલા પ્રમાણમાં આપણે સંસારી માયાના પદાર્થોનો ત્યાગ કરી શકીએ તેટલો જ પ્રેમ રૂપી અમૂલ્ય ખજાનામાંથી ઉપાડ કરી શકીએ.
કાનુડાએ લોક કલ્યાણ માટે આ રસિક શિરોમણી સંતના હૃદયની વીણાના તાર હલાવી સુંદર રાગ ઢાળમાં ગવાય તેવી અલૌકિક કૃતિઓ રચાવી છે. આ ભજન ગંગામાં નિત્ય સ્નાન કરશો તો અંતર ઉજળા થશે. આ પદ જ્યારે ગવાતા ત્યારે રાસનો આનંદ ખડો થતો અને કોઈ વાર ભાવ સમાધિમાં ઇન્દ્રિગણ શબા વિકલ હમારે થંભી ગયે શબ ગાત પ્યારે સાવરે હો. જેવી શ્રીજીની સ્થિતિ થતી ત્યારે હોઠ પર અતિ મધુર સ્મિત ફરતી ઉઠતું. કોઈ વાર આનંદની લહેરમાં સ્મિતની પરંપરા ચાલુ રહેતી. તે દર્શન તો ધન્ય હતું. ત્યારે શ્રીજીએ કનૈયાના રાસમાં લખેલી નીચેની પંક્તિઓ યાદ આવતી. મંદ મંદ મીઠું કેવું હાસે છે, અંતર બંસી સુર ભરે છે, રોમ રોમે રસ હેલો રે, હાલો જોવાને જાય, લાવ લેવા કર મેલો રે, હાલો જોવાને જાય. આગળ ચોથું સંસ્મરણો. શ્રી હર્ષિતભાઈ વસાવડા જીવનના છેલ્લા દિવસો તારીખ 19/11/1991 થી 31/12/1991 સુધી આસન જુનાગઢ નાગરવાડામાં શ્રી હર્ષિતભાઈ વસાવડાને ત્યાં હતું. શ્રીજીના મહાપ્રયાણ સમયે તેના ઉદ્ગાર. શ્રીજી આ સ્થળે પધાર્યા ત્યારથી તેમના મહાપ્રયાણ સુધીના દિવસો, કલાકો, અરે હરેક પળ અમારે માટે અમૂલ્ય અવિસ્મરણીય સંભારણું બની રહેશે. જ્યારે શ્રીજી અહીં બિરાજી સર્વ સત્સંગીઓને પ્રેમથી હરિરસની લહાણી કરતા હતા, તે અદ્ભુત ક્ષણો ને ધન્ય ઘડીઓને અમે ફરી ફરીને યાદ કરીશું. શ્રીજીની અલૌકિક અને પ્રેમ રસ ભરવાણી આ મકાનની દિવાલોમાં અને અમારા હૃદયના ઊંડાણમાં સદા જળાયેલી રહેશે. શ્રીજીનું બોલવું, ચાલવું, હસવું આદિ દરેક ચેષ્ટામાં જે મધુરતા ભરેલી હતી તે કદી ભૂલી જ શકાશે નહીં. તેમના નિર્મળ પ્રેમ ભાવનો અલ્પ અંશ પણ હૃદયમાં ઉતરે તો જીવન ધન્ય બની જાય. છેલ્લે આ કરુણા મૂર્તિ શ્રી હરિ સ્વરૂપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. શ્રીજીના આસનને નમસ્કાર, તેની મધુર સ્મૃતિઓને નમસ્કાર, સત્સંગીઓના અત્રેના મિલનને નમસ્કાર, અહીંના દરેક રજકણને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ.